હારું છોકરો તો હજુ આઠમામાં ભણે હ પણ થોડી મોટી બેન થઈ ગઈ હા આફા 19માં વર્ષમાં બેસી હું થયું તો મેર પાડો પછી થોડી મોટી બેન થઈ ગઈ હા કઈ હગું પેલા ગુરુજી કહેતા હતા પાહા કે મારા બારમાં હા છોકરું તે જોવા તો કહેતા હતા એમના જોડે જવું પડશે જવું છે ચા બા પીને નેકરું ને ફરી એમને કહ્યા ફરી જઈએ આ તો આ ડોકું હલ્યું તો લોચા વાગે એ હારું વેવાઈને તો ત્યાં ડોકું હલશે તો શું થશે આ ડોકું તો હમણાંનું બંધ જ નહીં થતું સારું હમણાં જ થાય કરે તું આ રોકાઈ જા આ છોડીને જોવા જાવ તો હજી રોકાઈ જા બાપા તો રોકાઈ જવાનું તો આ ગોળીઓ લાવીશું લઈને જવા દે ગુરુ બાજુ ના ના કો અમે તો રોજો ખાઈ જાય હતી આ ચોફેર બોધી દીધું પાણી બોધ્યું ચોફેર એક જ કોરા જવાની જગ્યા જ નહીં ના ના કો આ ગાડ એ બધી કરવાની હોતી હશે આટલી બધી વાત એ ખાઈ જાય હમણાં પાહા બાબા થઈ ગયા તો અમારા જોડે આવું ના તો ખબર તો નહીં અમારા જોડે તો આવું ના પણ આ તો મારે ઘર જ સોડી પહેરાવાની છે એટલે એમને વાત કરી કઈ લઈને પૂછી આવું ફરી જવું ફરી પૈ જાય ફરી શાંતિ મારે હા હું ઉભા થતા નહીં પાહા બાબા શહેર થઈને હું ગયા કોમમ જતા રે લાગે તમે શું તાપમાં ઊંઘા ઉકલી જશે તાપમાં ના ઊંઘાય સોય ગજન પંખી એસી ઊંઘાય બધું હાથમાં કોણ આ રોજો પે જાય એ ખાઈ જાય શું પણ હું શું કહું મારે કોમ શું કહું પેલી વાત કરે ને આપડે છોકરું જોવાની કે મારા છોડી હાથે બતાવો ને પેલું કહેતા હતા એ હેડો ને અને બાપો પીતા બારું તો કોઈ નહીં સારું ઘર લગી રહી ને કશું નહીં પીતા કશું નહીં બીએ રહી ને ના ના ભગત જેવા છે માર જેવા હારતા સારું ઘર ઘર તો સારું અને જમીન 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 તો હા 107 વીઘો હશે ને એટલી ખરી તો આપડે એવું જ જોઈએ ને તો આપડે 107 વીઘો મારે હે ને એમ નહીં અને મારા એક છોકરો નાનો એના એટલો હાથે તો હવે છે ને બધી નહીં તો સોડી પાણી માં શાંતિ તો પાહુ અને પાહુ પેલું તો આ તમે તેરે ના આરામ દંડોલી એ તો ભૂલી જવાની વાત હવે એવું ભૂલી જાય 5 વાગ્યા પણ મારે એવું થયેલું આમાં અલીપ જાય હજુ ચાલુ થયું પેલું દવા કરાવવાના આ તો દાડા તો કોક ઉઠાડે ને તો હું તો કોક માર દો પણ તમને જોઈ જાય ને કહું તો 2 લાફા માર દો આ જો જા બધું નહીં થતું અડધો કલાક જો જા આ ટેવું છે ને આ બધું તો બેવા જોડે સંભાળ લે હા તો હું કશું કરતો જ નહીં મતે હલા લઈએ હારતા હું જાઉં પર તમે આવો હા નહીં જોઈને અરે હું 11 ડોસીને કહું પાણી અરે નહીં લઉં પણ આ તો ફરી નહીં કરું બહાર જવાનું કહ્યું સારું હું જઉં હા અને નાળા કરશો પાહા હા એ તો બોરે ઘરે જઈએ બેઠા શું બતાવું હા જલ્દી આવજો પાહા હા હેડો પેલા તમારે બહેન કહી દી હોય અમે કેવું પછી પાછું ખોટું લાગે પાછા લગન માં ના આવે રહી જાય તો કેવું પડાતું અને આ નાડ હલાય ના કરશો પાછું ભાઈ ના શું ત્યાર ગોળે ખાધી પણ શું કરવા હલ કરો થોડીનું હગું કરવા જવાનું પાછું ફેટ કરો હા શું કરું તો લહાના મારા હાથમાં ખૂબ છે હા ભાઈ તો લોબા થઈને તમારા હોય જાય જો ઊંઘ ને તાપ પડે તો ઊંઘ ઉઠાડો તો એમને કતુભાઈ ઊંઘતા હતા કઈ કોમ નહીં કોમ હોય એટલે તો બોલાવા આવ્યું કાલે બારે બોલાઈ જજે નવરો હોય ના અત્યારે જ કોમ હા તાર આ સોઈ નું જોવા જવાનું હા લગન માં કેજે જમવાઈ ના જમવા નહીં હેડો યાર ઉભા કરો તમે મોટા તમે કોણ હા અમે ભાઈ અને ગુરુજી તમે હોય જમીન વેચવાની એટલે કેવા એટલે વાત કરો ને તમને ખબર પાણી પીવું અરે ના પાણી નહીં અભી પીના આ તો ગુરુજી કોના વાળું લોકો એવું લેવા જમવા કેવાય લગન ના પેલું છોડી મારી છે ને કાવ્યા એનું જોવા જવાનું આઈએ હેડો ને તે તૈયાર હતો નાવા ધોવાનું હા આ ઉભો ચંપલ પહેરીને એટલે ઉભો મારે હેડવાનું છે આવું તો આખો દાડો નહેલો જ હોય 24 કલાક એવું હવ હેડો કેવા જવાનું બોલો વાતચીત કરજો તમે મોટા ભાઈ કે લગડી બગડી કેજો હમો હા તો તમારી તે વાત કરે તમારે મૂકવાનું હોય એટલે તમારે કેવાનું ને પેલા રિક્ષાવાળા બોલાવી દઉં હા ગાડી કરી દઈએ પેલી કેવી મોટી મોગી આવે ફોર્ચ્યુનર હા ગાડી કરી દઈએ ને
ભાડું મોટું પડશે 10,000 ભાડું થશે અરે બાપા નહીં મારું અત્યારે પૈસા ની સગવડ નહીં આ 3,000 પડ્યા ગીજામ તો રિક્ષા કરી જઈએ રિક્ષા હો તો પૈસા મારા જોડે એટલા બધા હા તો હું આગળ બી પાવ ડ્રાઈવર જોડે આમ અને ગીતા વાગશે ને રિક્ષામાં ગીતો વાગશે રાધા વિક્રમ વાગશે ને જે કેવા વિક્રમ ઠાકોર નું ફૂલ માર્કેટ હે વિક્રમ નો પાવ આશી ખદીવાનો હું હેડા જઈએ તા સારું હેડા બહુ તમે વાતચીત કરજો મારે તો બેવાદાર બહુ બોલાય ના પાવ ડોકો અલગ લોચા વાગે પાહું આ ડોકો તમને ના લઈ લઉં પણ આ તો મારે ડોકો એટલે એમ નહીં ફરી લઈ જાત મારો વગર ચાલશે એમ ના ના એવું નહીં તમે હરખું એટલા ના એટલે ફરી લઈ જાત પણ આ જોવા હાથર હું એકલો થયા પણ આ ડોકો અલગ એટલે અત્યારે એટલે પૂછો એમ ને હોવો તા લગન ભાવે ના પૂછો ના પૂછીએ ચમ ને પૂછીએ પણ આ તો દુકાન પ્રોબ્લેમ એટલે આ તો અમને કશામાં બોલાવતા નહીં જમીન બમીન તો હેડા પાછો જલ્દી પેલો ઉપડી જશે તાપ પડ્યો હોય પાછો નાઈ જાય હેડા જલ્દી જઈએ બહુ તાપ પડે હારો ફોન માં કશું જોવા દે ને પાણી લાવું ના પાણી પીને જાવ હેલા આતો હોય જતો તો તાકે આ શંભુજી નો બે કેરીઓ બેરી હોય તો લેતો જાવ કઈ હા તે લઈ જતો ને કેરીઓ હોય તો તમે પણ અમારા ઘરે નહીં લઈ જતા કશું પીકુ બીકુ એટલે હું કઈ લેતો જાવ આપા તમારા ગામમાં આવેલો હા મારો છોકરો મોટો થાય તો ખગુ બગુ થાય તો ઠપકાર મારે એમ વાત સાચી હવે ઉંમર થાય એટલે પહેણાવા પડે પાહા મારા બી પાલું ભાનો ફોન આયેલો મારા કે આવા છોકરાને જોવા છે તે કરી નાખું એમ વિચારો ત્યાર તો હું બેહું તા હું જોતો જાઉં હા મોણો તો જોવા પણ મોણો હો તેવા સત્તુભા ગુરુજી આ દીવાન ગલ લાગે આ મેમોન લાગે ને કઈ આ તો અમાર ગામ ના જ એવું લ્યો તું દોડો કેમ ન હોય પાણી લાવો રામ રામ મેવાય રામ રામ એ તમે તો આ તો મારા લંગોટિયા ભાઈ બને પેલા આ તો મારા ગોમના છે શંભુજી એવું હોવે તા તાન તો તમે છોડીને બધું જોયેલું છે નહીં બધું કમ્પ્લીટ છે હાથ કરી દો વગર જોઈ એવું આપણે હવે બેસી પણ તો નક્કી તો કરવું પડે ને બેહો ને ખાતમ ભાઈ બધા બેહો ભાઈ આપડે તમે અગાવા ગુરુજી તમે અહીં આપડા અગાવા હલબા તમે શાંતિ ને કશું વાતો નહીં તા હરકા બેહો આપણે જે કરવા એની વાત કરો હેડો આપડે બેહો એટલે પેલા સમજી આગા બેહો બેહો શાંતિ હવે આપડે ઉતાર નહીં કરવાની હા અને વીઘો જમીન કેટલી વીઘો હા 70 વીઘો અને 71 ઢોરા ઓમરા કરું હો જેથી પાલટી નહીં પણ સોડી કોમ કરે ઈ હા કે નહીં ખેતરમાં કામ કરશે જમીન તમારે હે પરમાન નાકન મે ફોટામાં જોઈ તે બહુ ફેશન વાળી લાગે એટલે કહું ના એ તો કામ કરશે બે બાજુની જવાબદારી લો બે બાજુ કમ્પ્લીટ ચિંતા નહીં તમે મારા ભાઈબંધ થાય ને એટલે તમારું મોની જવું તમારું તમે હોય તો મારે ફરી જોવાનું શું રે ભાઈબંધ તો જોઈને ખરાબ ના નાખે ને જોઈ જોઈ આ તો ગુરુ હાલવા મિલવા નક્કી કરી લો બરાબર શું તમે લે છો 21 તોલા હાલજો 21 તોલા અને ગાડી લઈ આવજો 10 લાખ હાલ માર ભાઈ પૂછી જો ને પાહુ ભાઈ હા 21 તોલા કે ફાઇનલ કરવું હો ને અને ગાડી કે હ ઓવા કે શું ચિંતા તમારા આવો એ તો મને કહે ના મળે બોલો ભગવાન જેવો માણસ હા ફાઇનલ કરી દીધા નહીં 21 તોલા એટલે ઓકે હા ફાઇનલ હું ફાઇનલ કર્યો હો શંભુજી પા તમારે ઘેરથી પૂછી જોજો બોલાવો આપણે ઓય છોકરાની મમ્મી અહીંયા બે હા ડોડો મારો સુધરતો નહીં ઉંમર થઈ તો ગયો છે તો બેસતો નહીં 21 તોલા વાળું ફાઇનલ કર્યું વેવન ના પૂછી જો આવું તો ચોય ના મળે અરે તો ફાઇનલ કરી દઈએ ફાઇનલ કરી દો આ ટપુડો આવે એટલે ફરી એને સોડી બતાવી દઈએ ફોટા એટલે ગમાડે એટલે પત્યું ફાઇનલ 21 તોલા તમારા જોડે સગવડ હોય ને ભાઈ લો પાકું સગવડ ઘેર હે એમને ઘેર પડ્યા તોલા તો પાકું બાપા હોબળો તમને તો લઈ વાડ કે કરામ છે ને બાપા તમને તો ખબર હે મારું ડોકું લઈ જાય ને તમે કેવા વિવાન કેવાય એવું કેવાય બાપા આ તો ખટપટ જે રોગ થયો
તે પણ હું શું કહું વન સગવડ એટલી તોલવાની એમ કહું એટલે પણ લોકો વળી જાય એમ નહીં કરવા મારે 2 તોલાની સોગન હું જમીન પેલી નહીં મોઢાવાળી ને એની કાના 2 તોલા આવશે એવું હો તો આ તો કરતા હતા ને ચાલ ના તો અલે માર ગામમાં આપણું શું રે 2 તોલા તો 2 તોલા નું તમનું યાર રાજા આવો આખા 21 તોલાની સગવડ થાય એવી નહીં જો શંભુજી આ બે બાજુ મારા ઘર જો સંબંધ એટલે તમારી આબરૂ ના જાય તમે બીજા હોમાં આવજો એટલે આલ દેજો શું કહું હોમી આલી ફરી કરી નાખે છોકરાનું સોડી હારી છે કોમ કરે 70 71 ધોવાનું વાસણ નું ભરાઈ સોડી મળે તો મને તો એક થશે કરી દો હા હેડો તા હોમી આલી જાય 10 દાડા અગાઉ હું આપી જાય થઈ તમે આવજો ભાગોળે ભરજો ગુરુન તો આલ દે છે ને તમારા અખબાર તો હા તમોણ આવે હા હા તો બધું ફાઇનલ બરાબર આલવા મેલવાનું તો પણ હજુ એક વખત ભોજળ કરી લઉં છૂટું પાડું બધું બરાબર જો 70 વીઘો કેટલી 70 હક કેટલી વીઘો જમીન કીધી 70 વીઘો જમીન ને નાનો મોટો ઢોળા થાય 71 ઢોળા એટલા ઢોળા એટલે તમારે થોડી કોમ થશે ને આ તો અત્યારે ભોજળ કરવી હારી એ બધું અમને આપવાનું તમોન નહીં થોડી લાવો તો કોમ એને કરવું પડે તમોન શું હાલે એવું સતુભા આ ગોળા વિદ્યા કરે એવડો ગોળા વેચ્યા કરો બતાવો સતુભા આ પેલા ના તો પેલું મગજ એવું થઈ ગયું વચ્ચે બધું તમારા હાથમાં ને આપડે દુકાળ કહી દો એ તો હોવા ડોકું થોડુંક ઓમ થઈ જાય તો પડ્યા ઉપર બધું તમારા હાથમાં ને બધું હો મારા હાથમાં વ્યવહાર તો હું કરે બસ આવું તો આ તારો ખબર પડી ગઈ એટલે મારા વ્યવહાર કરવાનો ખાલી બીજું કશું નહીં હા હેડો ફાઇનલ પણ એક વાત કહી દઉં હજી એમના જમીન એટલી હ ને એટલો ઢોરો હ અત્યારે તમે જમીન વાળું ખોદો ને સારું ખોદો બરાબર એટલે પછી કાલ ઉઠીને એમને કહેતા કે મારે થોડી ક્ષેત્રમાં કોમ નહીં કરે મારે થોડી વાંચીનું નહીં ભરે તો નહીં મેળ પડે બરાબર અત્યારે એમને જો આ ચોફેરી એમની જ વાડી ને તમારી જ છે ને બધી જમીન મારી તમારી નજર પોકની હતી બધી જમીન એમની ભાઈ કાયમ થોડી કોમે કરવું પડશે ને વાંચીનો ભરવો પડશે ને 12 વાગે ખાવું પડે પછી તમે એમ કહો કે મારે થોડી છૂટવું તો નહીં મેળ પડે સારું સારું અત્યારે જમીનો વારું હોધન વધી પાછળ કે છે કોમ નહીં થાય મારે થોડી આ કોમ કરી 5 ફૂટ હાઈ રેડી કેટલી નોડી થઈ ગઈ જો ઉપર માથા પોટલા લઈને અત્યારે ટ્રેક્ટર લાવો પોટલો ટ્રેક્ટર માં નાખવાનો પણ કોમ તો કરવું પડે ને બરાબર આટલા વિહોન હતો નો એ તો એમને તો એવું જ પહેલા જેલો હમણાં પેલા આ તો એવો દબાઈ ગયો કોમ કરી કરી પેલું હા પણ ધોરો હા તો ફાઇનલ બરાબર ફાઇનલ વેવન નો પૂછજો ને એમને ફાઇનલ ને વેવન સારું હતા ખા બાર નહીં બનાવ બરાબર હજુ એક વખત થોડી પૂછી જોઈએ આ તો બનાવતો હા ના શીરો બનાવે જીમાં તમે ખાખા કરો બનાવવાના હતા નહીં ધબ શીરો એક વખત અમે છોડીને પૂછી લઈએ તો ભાઈ જમીન આટલી છે આટલો ઢોરો કોમ થશે તો જ પછી કાલ ઉઠીને ભાઈ કોમ નહીં થાય તો લોચો પડશે બરાબર એટલે ચોખ્ખું કરીને હજુ કહીએ તમને ફાઇનલ તો ખરું તમારા તરફથી સારું એટલું છોડીને પૂછવું પડે ને પાછું કે મારા પાવ છોકરાને ફોટો બતાવવો પડે ને ગમે એવી છે ધોરી કમ્પ્લેન પણ બતાવવો પડે ને મારે યાર ગમી જાણી પણ આ તો અમારે જમીન કહી એટલે એ પ્રમાણે છોડીને કેવું પડે કે કોમ જિંદગી ભર કરવું પડશે તો તમે 2 5 પૈસા બહાર છો બરાબર નકર અમુક એવી શીરો તમે પછી અમે આવીએ તમે જાઓ મારો ભાઈ યાર તું મારો ભાઈ થવું તો યાર દોસ્ત તમે જાઓ હા મહેમાનતા શીરો આપણે ખાવાનો છે આખી જિંદગી આવજો આવજો રામ રામ આવજો વેવન આવજો બહુ નહીં બોલવાનું આવજો